हार्दिक पटेल बीजी जूने भाजपમાં જોડાશે। મોટા ન્યૂઝ સમાચાર આપને બતાવીએ। સૌથી પહેલા Z24 કલાક આપને જણાવી રહ્યું છે હાર્દિક પટેલ જોડાઈ રહ્યા છે ભાજપમાં। હાર્દિક પટેલ બીજી જૂને ભાજપમાં જોડાશે। કોંગ્રેસને બાય બાય કીધા બાદ કેટલાય સમયથી ચાલી રહેલી અટકળોનો આખરે અંત બીજી જૂને આવી જશે। હાર્દિક પટેલ બીજી જૂને ભાજપમાં જોડાશે। आपने जणावी दईए कि हार्दिक पटेल कांग्रेस की नाराजगी त्यारबाद भाजपा जोड़ावाना जे सूर हता भाजपा क्यारे जोड़ाशे ते अटकळोनो अंत हवे आवी जशे। आपने Z24 कलाक जणावी रह्युं छे हार्दिक पटेल बीजी जूने भाजपा जोड़ाशे। हार्दिक पटेल ने लईने मोटी खबर सामे आवी रही छे। हार्दिक पटेल बीजी जूने जोड़ाई रह्या छे भाजपा। तमाम अटकळोनो अंत Z24 कलाक पर राजनीतिना सौथी मोटा समाचार। हार्दिक पटेल बीजी जूने जोड़ाशे भाजपा। Z24 कलाकने एडिटर दीक्षित सोनी अमारी साथे जोड़ाई चुक्या छे। दीक्षित जी, हार्दिक पटेल क्यारे जोड़ाशे भाजपा? घणी बधी अटकळो, घणा बधा समाचारोनी वच्चे Z24 कलाक राजनीतिनी आ सौथी मोटी खबर सौथी पहेला बतावी रह्युं छे के बीजी जूने जोड़ाशे। बिल्कुल ख्याति, आ सौथी मोटा अत्यार सुधीना समाचार कही शकाय के हार्दिक पटेल हवे बीजी जूनना दिवसे भारतीय जनता पार्टी में जोड़ाशे अने भगवो धारण करशे। खास करीने लगातार तारीख पे तारीख आवी रही हती। ख्याति, जे रीते तमे जाणो छो के सौथी पहेला 13मी मे आवी थी, पछी 16मी मे आवी, 22मी आवी, 24मी आवी, 26मी आवी। प्रधानमंत्री नरेंद्र मोदीना गुजरात द्वारा पहला एटले के 28मी ની આસપાસ જોડાઈ જાય ભારતીય જનતા પાર્ટીમાં હાર્દિક પટેલ તેવી પણ અટકળો લગાવવામાં આવી રહી હતી। પરંતુ હવે આ વાત કન્ફર્મ છે કે બીજી જૂનના દિવસે હાર્દિક પટેલ કમલમમાં જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે અને ત્યાં જ એક મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। કેન્દ્રથી અમુક નેતાઓ ભારતીય જનતા પાર્ટીના આવશે। જે કહેવામાં આવી રહ્યું છે તે પ્રમાણે સ્મૃતિ ઈરાની ચોક્કસ આવશે, અનુરાગ ઠાકુર પણ આવી શકે છે, પિયુષ ગોયલ પણ આવી શકે છે અને તેઓની હાજરીમાં હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીમાં અધિકારિક રીતે પ્રવેશ કરશે। જે રીતે સતત અટકળો લગાવવામાં આવી રહી હતી કે હાર્દિક પટેલ આવનારા સમયમાં શું કરશે, પરંતુ જે રીતે હાર્દિક પટેલના બયાન આવી રહ્યા હતા તેના પરથી લાગી રહ્યું હતું કે હાર્દિક પટેલ બીજેપીમાં જોડાવાના છે, પરંતુ તારીખ નક્કી નહોતી થઈ શકી રહી। પરંતુ હવે તારીખ નક્કી થઈ ગઈ છે અને એ તારીખ છે બીજી જૂન। બીજી જૂનના દિવસે હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે જઈ રહ્યા છે। આ સૂત્રો તરફથી માહિતી મળી છે, પરંતુ આ કન્ફર્મ માહિતી છે અને બીજી તારીખ એ ફાઇનલ તારીખ માનવામાં આવી રહી છે। દીક્ષિતજી, ખાસ કરીને કોંગ્રેસને બાય બાય કીધા પછી હાર્દિકનો ભાજપ તરફનો આ યુટર્ન રાજકારણ માટે આ કેટલી મોટી ખબર? ખ્યાતિ, રાજકારણ માટે સૌથી મોટી ખબર આ કહી શકાય, કારણ કે 2022ની વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં હાર્દિક પટેલના આ યુટર્નને જોવામાં આવે તો હવે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાસે કોઈ એવો મોટો પાટીદાર ચહેરો નથી રહ્યો કે જેના આધાર પર એ ચૂંટણીના મેદાનમાં જાય। જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત કરવામાં આવે તો હાર્દિક પટેલ એક પાટીદાર, એક એવો યુવા ચહેરો કે જે હવે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈને ખાસ કરીને પાટીદાર યુવાઓને પોતાની તરફ આકર્ષવાનો પ્રયત્ન કરશે। પરંતુ સૌથી મોટી વાત એ છે કે આપણે 2016થી સતત જે રીતે જોતા આવ્યા છીએ કે જે રીતે હાર્દિક પટેલ રાજ્ય સરકાર સામે જે રીતે મોરચો ખોલીને બેઠા હતા અને જે રીતે ભારતીય જનતા પાર્ટીએ એને કાઉન્ટર કરવો પડતો હતો, હાર્દિક પટેલને જે રીતે કાઉન્ટર કરવા પડતા હતા, એમના જે એટેક્સ હતા એને કાઉન્ટર કરવા પડતા હતા, પરંતુ હવે આખો યુટર્ન ભારતીય જનતા પાર્ટી તરફ જ વળ્યો છે। એટલે 2017ની વિધાનસભા ચૂંટણીને ખ્યાતિ જો આપણે યાદ કરીએ તો એ ત્રણ ચહેરાઓ જિગ્નેશ મેવાણી, અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ, આ ત્રણ ચહેરાઓએ એક મોટો મોરચો ખોલ્યો હતો, પરંતુ હવે એમાંનો જે સૌથી મોટો ચહેરો હાર્દિક પટેલ જે છે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે જઈ રહ્યો છે અને અલ્પેશ ઠાકોર પહેલેથી ભારતીય જનતા પાર્ટીમાં છે। તો ખાસ કરીને જોવા જઈએ તો આ સૌથી મોટો એક યુટર્ન અને સૌથી મોટી ખબર બીજી જૂન। જી બિલકુલ, આભાર આપનો। જે રીતે કેટલાય સમયથી તારીખ પે તારીખ અને આખર બીજી જૂન હાર્દિક પટેલ કેસરિયા કરવા જઈ રહ્યા છે। આપણે જણાવીએ કે Z24 કલાક પર સૌથી પહેલા અને સૌથી મોટી ખબર છે। અલ્પેશ કથિરિયા અમારી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર। જી, આપનું સ્વાગત છે Z24 કલાકમાં।
અલ્પેશભાઈ, પાટીદાર નેતા તરીકે અત્યાર સુધી, ત્યાં આંદોલનકારી તરીકે, ત્યારબાદ કોંગ્રેસ નેતા અને હવે ભાજપમાં જઈ રહ્યા છે હાર્દિક પટેલ, આપની પ્રતિક્રિયા શું? ઘણા સમયથી કોંગ્રેસ મુક્ત કરીને ત્યારથી ચર્ચાઓ ચાલતી હતી. હવે એમને ડિસિઝન લઈ લીધું છે અને જે માહિતી મીડિયાના માધ્યમથી મળી રહી છે, જે પાર્ટીમાં જાય ભવિષ્યમાં સમાજ માટે ને રાષ્ટ્ર માટે કાર્ય કરતા રહે એવી શુભકામના, અને સાથોસાથ પાટીદાર સમાજની જે બે મુખ્ય માંગણીઓ છે, તો યુવાનો ઉપરના રાજદ્રોહ સહિતના તમામ કેસો પરત ખેંચાય અને શહીદ પરિવારને નોકરી થાય, આ પ્રથમ બે મુદ્દા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અને પાર્ટીમાં આગળ વધે એવી શુભકામના. અલ્પેશભાઈ, આ તો મહત્વપૂર્ણ એ પણ છે કે હાર્દિક પટેલે સમાજ લગતા કે કેટલાક પ્રશ્નોને લઈને કોઈ એવી ચર્ચા ભાજપમાં જોડાવા પહેલા કરી છે? કોઈ બેઠકો થઈ છે? કોઈ શરતો સાથે, કોઈ માંગ સાથે તેઓ જઈ રહ્યા છે? કઈ શરતો અને માંગ સાથે જોડાણા છે એની માહિતી આપણી પાસે તો છે નહીં, પણ જોડાશે તો કદાચ એના માધ્યમથી આ માહિતી મળી શકે કે કયા શરતો અને કયા આધારે નિર્ણય લીધો. કોંગ્રેસ નેતા મનોજ બનારા પણ અમારી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર, સીધા તેમની સાથે કરીશું વાતચીત. મનોજભાઈ, હવે આપનું સ્વાગત ઝી 24 કલાકમાં. હાર્દિક પટેલ કેસરિયા કરવા જઈ રહ્યા છે 2 જૂન, તારીખ બાદ હવે નક્કી થઈ રહી છે ને ઝી 24 કલાક આ સૌથી પહેલા ખબર પણ બતાવી રહી છે, ત્યારે આપની પ્રતિક્રિયા શું છે? સ્વાભાવિક છે કે મારી પાસે પણ એવા મેસેજ છે કે 10:30 બીજી તારીખે એ ભાજપના ખેસ પહેરીને ભાજપમાં વિધિવત જોડાવા જઈ રહ્યા છે. પરંતુ માં ઉમા ખોડલ પાસે પ્રાર્થના કરું કે આમાં કોઈ વિઘન ના આવે અને ફરીથી તારીખ કોઈ ના આવે, પહેલી વાત. અને બીજી વાત, તમે હમણાં અલ્પેશભાઈને પૂછતા હતા કે એમને કોઈ પ્રકારનું સમાજના મુદ્દાઓને લઈને ભાજપ સાથે ચર્ચા કરી હશે, વાતચીત કરી હશે કે કોઈ પણ પ્રકારની ગોઠવણી કરી હશે, પણ હું તમને બહુ સ્પષ્ટ કહું છું કે એમને સમાજની કોઈ ચર્ચા કરી નથી અને વ્યક્તિગત સ્વાર્થની ચર્ચા કરી છે કે હું ભાજપમાં આવું તો મને કઈ વિધાનસભા ઉપરથી ચૂંટણી લડાવશો, મને ચૂંટણી લડ્યા પછી જીતું તો સરકાર બને એટલે મને ક્યાં મિનિસ્ટર બનાવશો અને લીલી પેનથી મને સાઇન કરવાનો મોકો આપજો. અત્યારે હું તમને G24 ના માધ્યમથી સ્પષ્ટ કહું છું કે 6 મહિના પછી ઇલેક્શન છે, તમે લખી લેજો. એમનું જે સેટલમેન્ટ થયું છે એ વિરમગામથી એમને વિધાનસભા લડવાની છે અને જીતે એટલે મિનિસ્ટર બનાવવાની આખી એક એની ફોર્મ્યુલા નક્કી થઈ છે. હું દાવા સાથે કહું છું કે એને સમાજની કોઈ ચર્ચા નથી કરી, કેસ પાછા ખેંચવાની કોઈ ચર્ચા નથી કરી કે 14 યુવાનોના પરિવારોને નોકરી આપવાની કોઈ ચર્ચા નથી કરી. માત્ર ને માત્ર એના સ્વાર્થની એને ચર્ચા કરી છે અને સ્વાર્થ ખાતર જ ભાજપમાં જાય છે, આમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ માં ઉમા ખોડલને એટલી પ્રાર્થના કરી કે 50-60 નેતાઓ જે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે એના જે હાલ છે એવા હાલ હાર્દિકભાઈના ભાજપમાં ન થાય એવી માતાજી પાસે અમે પ્રાર્થના કરીએ છીએ. મનોજભાઈ, હાર્દિક પટેલે કોંગ્રેસને જ્યારે છોડ્યું, બાય બાય કહી દીધું, કેટલું હવે આપ જોઈ રહ્યા છો ખોટ પડશે ખરી કોંગ્રેસને? બેન, હાર્દિક પટેલ આંદોલનનો ચહેરો હતો. હજારો યુવાનો આંદોલનથી નેતા બન્યા હતા પોતાના ગામડામાં, તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ. એટલે અમારું નેટવર્ક નીચે સુધી કમ્પ્લીટ છે. અમારી તો પ્રથમ પ્રશ્ન જ હાર્દિકભાઈ નહીં હતો કે તારે કોંગ્રેસમાં શું કામ જોડાવતું ભાઈ? ટીમ કોંગ્રેસમાં જોડાની તારી પાછળ અને હવે તું ભાજપમાં જવું છે ને હવે કોંગ્રેસ બરાબર નથી. તો આજે પણ કોંગ્રેસમાં જે ટીમ જોડાની છે, હું છું, ગીતાબેન છે, અમારા અનેક કાર્યકર્તાઓ એવા છે કે જે આંદોલનકારી કોંગ્રેસમાં છે. એટલે સમાજ આખો હાર્દિક પટેલને ઓળખી ગયો છે, એનું બે મોઢાની વાતોને સમાજ બરાબર જાણી ગયો છે. એટલે હાર્દિક જવાથી કોંગ્રેસને કોઈ ફરક નહીં પડે. મારું તો વ્યક્તિગત માનવું છે કે હાર્દિકને ભાજપમાં જવાથી ભાજપને બહુ મોટું નુકસાન થવાનું છે. એ વાત આપણે 22 ડિસ્કસ કરશું. ચલો, લાભ અને ગેરલાભની વાત તો ત્યારબાદ પરિણામો પર ખબર પડશે. પરંતુ મનોજભાઈ, આપ બહુ સ્પષ્ટ વાત કરી રહ્યા છો, ત્યારે મારે એક વાત એ પણ પૂછવી છે કે હાર્દિક પટેલને કોંગ્રેસને અલવિદા કહેવાનું કારણ નરેશ પટેલની કોંગ્રેસમાં એન્ટ્રી તો નથી ને? મારો વ્યક્તિગત મત એવો જ છે કે હાર્દિક પટેલ બહુ મહત્વાકાંક્ષી માણસ છે અને મને ચોરીને ચીકણું કરીને વાત કરતા આવડતી નથી. સ્પષ્ટ વાત છે, આંદોલન હોય કે અત્યારે કોંગ્રેસમાં હોય કે અન્ય સમાજ સાથેની વાતચીત હોય, ત્યારે બહુ સ્પષ્ટતાથી જ વાત કરી છે. એટલે બહુ સ્પષ્ટતાથી જ કહું છું કે હાર્દિક પટેલનું એકમાત્ર કારણ જો પ્રથમ હોય, બીજા બધા તો ઘણા બધા કારણો છે કે લોભ છે, લાલચ છે, સત્તાની લાલચ છે, પૈસાની લાલચ છે, આ બધું છે, પણ મુખ્ય કારણ છે એ નરેશ પટેલ જો કોંગ્રેસમાં આવે તો મારું કદ ઘટી જાય, આવી એક માનસિકતા ખોટી ઊભી કરી અને એની નજીકના લોકોએ આવી ખોટી માનસિકતામાં એને તૈયાર કર્યો અને ધીરે ધીરે કોંગ્રેસમાંથી એને દૂર જવાનું પરિણામ છે. એટલે 100% નરેશ પટેલ કોંગ્રેસમાં આવે તો મારું રાજકીય કદ ભાગીદાર તરીકેનું પૂરું થઈ જાય એવી માનસિકતા ખોટી બનાવીને આજે ભાજપ તરફ પ્રયાણ થયું છે. એ વાત બહુ 100% સાચી છે.
જી મનોજી, ઝી 24 કલાક સાથે વાત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો કમલમની અંદર હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે તે પૂર્વે તમામ જે તૈયારીઓ છે આખરે અટકળોનો અંત આવ્યો છે અને ઝી 24 કલાક પર આ સૌથી મોટી ખબર સૌથી પહેલા અમે આપને બતાવી રહ્યા છે. અમારા સંવાદદાતા ગૌરવ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે. કોંગ્રેસને બાય બાય કીધા બાદ હવે હાર્દિકનું ભાજપ તરફ યુટર્ન, સૌથી મોટી આ રાજકારણની ખબર છે. ગૌરવ, 2 જૂન તારીખ નક્કી થઈ ગઈ. ખ્યાતિ વાત કરીએ તો જ્યારે કોંગ્રેસને અલવિદા કર્યું, કોંગ્રેસ વચ્ચે રાજીનામું આપ્યું તે વખતે 21 તારીખે તેમની ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની વાત હતી. જો કે 21 તારીખ ફળીભૂત નહીં હતી. ત્યારબાદ 30 અને 31 તારીખની પણ વાર્તા આવી કે તે 30-31 મેના રોજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે કરે છે, કેન્દ્રીય નેતૃત્વ કરવું, કેન્દ્રીય મંત્રીઓ કરાને છે, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઉપર પ્રદેશના જે નેતાઓ ખરા તેમનો ક્યાંય પ્રવાસ ગોઠવાયેલો હોવાથી તે વાત ફળીભૂત થઈ હતી. અને હાર્દિક પોતે પણ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે હજુ સુધી કોઈ નક્કી થયું નથી. હવે 2 તારીખની વાત ફરી એકવાર સામે આવી છે. એટલે 2 તારીખે એટલે 2 જૂનના રોજ હાર્દિક કેસરીઓ ધારણ કરી શકે છે. એ પહેલાંના ઘટનાક્રમની વાત કરીએ તો હાર્દિકે તમામ કન્વીનરોને પોતે ફોન કરીને એવું સ્પષ્ટ કર્યું છે કે તેમની સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું છે. લગભગ 19 જેટલા લોકો એવા છે કે જે તેમની સાથે કદાચ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા તૈયાર થયેલા પણ છે. કેટલાક જિલ્લા પંચાયતના સદસ્યો પણ છે, કેટલાક તાલુકા પંચાયતના સદસ્યો પણ છે કે જેઓ હાર્દિકની સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થઈ શકે છે. 2 તારીખની વાત ફરીથી સામે આવી છે. 2 તારીખના જો કોઈ બીજો કોઈ ઘટનાક્રમ ના સર્જાય તો ચોક્કસ હાર્દિક પટેલ જે છે તે ભારતીય જનતા પાર્ટી જોઈન કરશે. જે પ્રમાણે પ્રાથમિક માહિતી મળી છે તે પ્રમાણે તેમની પર થયેલા કેસો પરત ખેંચવા, એક સુરક્ષિત વિધાનસભામાંથી તેમને ટિકિટ આપીને ધારાસભા લડાવવાનું આવું પ્રાથમિક કમિટમેન્ટ થયાની વાત આવી છે. જો કે તે કેવું ને કેટલું સાચું તે સમય બતાવે છે. પરંતુ હાલ એટલું નક્કી છે કે આંદોલનકારી ચહેરો કોંગ્રેસનો કાર્યકારી પ્રમુખ બન્યો હવે ત્યાંથી છૂટીને તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહેલો છે. જી ગૌરવ, આપ જોડાયેલા રહેજો. રાજકીય વિશ્લેષક હરિભાઈ દેસાઈ જોડાઈ ગયા છે આપણી સાથે. આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં. હરિભાઈ, જે રીતે અત્યારે સમાચાર આવ્યા છે, એક આંદોલનકારી ચહેરો, એક પહેલા કોંગ્રેસને હવે અલવિદા કીધું, કદાચ મહત્વકાંક્ષા છે અને તેના કારણે તેઓ ભાજપમાં જોડાયા છે. ઘણા બધી વાતો સાથે આપની શું પ્રતિક્રિયા, કેવી રીતે જુઓ છો હવે આખી આ ગુજરાતના રાજકારણમાં હાર્દિક પટેલના ભાજપમાં આવવાને લઈને? મને લાગે છે હાર્દિકે જે આખું ગોઠવણ કરી હતી એ મુજબ હવે ભારતીય જનતા પાર્ટીમાં એ જોડાય છે. ભારતીય જનતા પાર્ટી એને કઈ રીતે જોડે છે અને શું મહત્વના હોદ્દા આપે છે અથવા ધારાસભ્ય બનાવે છે, મિનિસ્ટર બનાવે છે કે કેમ, એ હવે જોવાનું છે. બીજું, હાર્દિકે ભારતીય જનતા પાર્ટીમાં પોતાની વજૂદ સાબિત કરવી પડશે. ક્યારેક એ છે ને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં આંદોલનમાં એ સક્રિય હતા અને હવે છે ને એમણે એમની જ સાથે એમની જ વાહવાહી કરવી પડશે. એટલે હું માનું છું કે પટેલ સમાજમાં એ લોકપ્રિય તો જ બની શકે જો એ છે ને પટેલ સમાજના પ્રશ્નો, જેને માટે આંદોલન કરતા હતા, જેને પટેલ સમાજને ઓબીસીમાં દાખલ કરાવવા માટેની માગણી કરી રહ્યા હતા અને પછી જેને આંદોલન સમેટી લેવામાં આવ્યું, એ બધું જ જે થયું ઘટનાક્રમ, એમાં છે ને હવે હાર્દિક પટેલે પોતાનું અસ્તિત્વ એ પાર્ટીમાં જેને સાબિત કરવું પડશે. વાત તો અહીંયા મહત્વપૂર્ણ એ પણ આવે છે કે હાર્દિક પટેલ કહેતા હતા જે વિચારધારા સાથે ક્યારેય વળગીને નથી રહ્યા. તેમનું સ્પષ્ટ રીતે કહેવું છે હંમેશા બીજેપીની જે વાત છે તેમને ક્યારેય સ્વીકારી નથી. પહેલા તો સમાજલક્ષી વાત હતી, પછી રાજકારણમાં આવી, કોંગ્રેસની અંદર ગયા અને હવે પોતાની મહત્વકાંક્ષા, ક્યાંક સ્વાર્થ છે તેવું તો કોંગ્રેસના જે નેતાઓ છે તે સીધો આરોપ પણ લગાવી જ રહ્યા છે હરિભાઈ હાર્દિક પટેલ પર. નહીં, એટલે હાર્દિક પટેલની કોઈ વિચારધારા હોય એવું મને તો લાગતું નથી. કારણ કે વિચારધારામાં એ છે ને હજુ ઢળે એવું જ નથી. કારણ કે જે પોતાનો સ્વાર્થ એ જ વિચારધારા, પોતાનો હોદ્દો મળે કોઈક એ જ વિચારધારા, અને હોદ્દો લેવા માટે છે ને એ ક્યાંક ને ક્યાંક છે ને ઉધામાં મારે છે, એ બહુ સ્પષ્ટ છે. હવે મને લાગે છે અત્યારના રાજકારણીઓ જે આયારામ ગયારામ થઈ રહ્યા છે એમને વિચારધારા સાથે કોઈ મતલબ જ નથી. એમને તો પોતાનું સ્થાન ક્યાં આગળ મજબૂત થાય છે અથવા પોતાનો લાભ ક્યાં મજબૂત થાય છે, પોતાને લાભ ક્યાં કાઢવા મળે છે, એ જ છે. એટલે વિચારધારા જેવું તો કઈ રહ્યું નથી. કારણ કે એ છે ને ક્યારેક સરદાર ભગતસિંહની વાત કરશે, ક્યારેક ગાંધીજીની વાત કરશે, ક્યારેક બીજાઓની વાત કરશે. એટલે મને હાર્દિકની કોઈ વિચારધારા હોય એવું ક્યારેય લાગ્યું નથી. અને હાર્દિક પટેલના જવાથી આવવાથી ભાજપને કોઈ ફાયદો અથવા કોંગ્રેસને ગેરફાયદો એવી કોઈ વાત?
મને નથી લાગતું કે કોંગ્રેસને એના જવાથી કોઈ નુકસાન થાય અને ભારતીય જનતા પાર્ટીને એના જવાથી કોઈ લાભ થાય. ભારતીય જનતા પાર્ટી તો ગજગામી છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ બહુ સ્પષ્ટ કરી દીધું છે કે જેને આવવું હોય આવે. અમે કોઈને માટે છે ને લાલ જાજમ પાથરતા નથી. એટલે ગરજ છે ને એ હાર્દિક પટેલની છે, ભારતીય જનતા પાર્ટીની નહીં. અને એટલા માટે વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીજીના હાથે એમણે જેને કેસરીયો કેસ પહેરવો હતો, પણ હું માનું છું કે મોદી એમને જેને એટલું મહત્વ નથી આપી રહ્યા, એ બહુ જ બોલકું છે. જી બિલકુલ. ઝી 24 કલાક સાથે વાત કરવા બદલ આપનો આભાર. તો રાજનીતિની આ સૌથી મોટી ખબર છે કે હાર્દિક કેસરિયા કરવા જઈ રહ્યા છે. તારીખ નક્કી થઈ ગઈ છે. 2 જૂને કમલમમાં સવારે તેઓ કેસરિયા કરશે. હાર્દિક પટેલ કોંગ્રેસને અલવિદા કીધું, કયા કારણો રહ્યા એ જેને લઈને વાત કરી રહ્યા છે બ્રિજેશ દોશી અમારી સાથે જોડાઈ ગયા છે. બ્રિજેશ, હવે આ તારીખ પે તારીખનો અંત આવી ગયો, 2 જૂન નક્કી થઈ ગઈ છે. મહત્વપૂર્ણ એ છે કે ભાજપમાં હાર્દિક પટેલને વેલકમ કરવા માટે કેટલી તૈયારી? જો હાર્દિકનું ભાજપમાં આવવું પહેલેથી નિશ્ચિત બનાવી રહ્યું હતું. જ્યારે તેમણે કોંગ્રેસ છોડી ત્યારથી જ એ વાત નિશ્ચિત હતી કે તેઓ ભાજપમાં જશે. ભાજપમાં ક્યારે જોડાશે તેને લઈને અસમંજસ હતી. અનેક તારીખો આવી, પહેલા 26 તારીખ આવી, ત્યારબાદ 30 તારીખ આવી ને હવે 2 તારીખ હાર્દિકની આવી છે. કેન્દ્રીય મંત્રીની હાજરીમાં હાર્દિક જોડાય તે પ્રકારનો દાવો કરવામાં આવી રહ્યો હતો. મોટી સંખ્યામાં હાર્દિક સમર્થકો લઈને આવશે તે પ્રકારની પણ વાત કરવામાં આવી હતી. હવે કેટલું મોટું સેલિબ્રેશન કરે છે તેના ઉપર નજર રહેશે, કારણ કે હાર્દિક જ્યારે ભાજપમાં જોડાય છે તો કોઈ પણ નેતા જ્યારે ભાજપમાં જોડાય ત્યારે તે સેલિબ્રેશન કરતો હોય છે. હાર્દિક સાથે કેટલા લોકો આવશે તે એક મોટો સવાલ છે. હાર્દિક સાથે પાસના જે લોકો હતા તેમાંથી પણ કોઈ હાલ આવવા તૈયાર નથી, તો એવી સ્થિતિની અંદર કેટલા લોકોને હાર્દિકનું સમર્થન મળશે તે જોવાનું રહેશે. હાર્દિક જ્યારે જોડાશે ત્યારે ભાજપના કયા નેતાઓ હાજર રહેશે, શું પાટીદાર સમાજના મોટા નેતાઓ ભાજપના તેની અંદર હાજર રહેવાના છે કે તે તમામ વાતો ઉપર ધ્યાન રાખવું રહેશે, કારણ કે જે આંદોલનની અંદર પાટીદાર સમાજના આંદોલનના નામે હાર્દિક રાજનીતિ શરૂ કરી હતી ને હવે જ્યારે તે ભાજપમાં આવે છે તો એક રીતે ગર્વ આપશે એટલા માટે છે, કારણ કે હાર્દિકના પિતાજી તે સમયે ભાજપમાં હતા અને ભાજપ માટે કામ કરતા હતા. હાર્દિકની પણ ભાજપમાં કામ કરવાની ઈચ્છા જે તે સમયે હતી. તેને ભાજપની અંદર કોઈ હોદ્દો ન મળ્યો અને ત્યારબાદ તેને આંદોલન જે 2015ની અંદર કર્યું અને સમાજના નામે આંદોલનની અંદરથી આગળ આવીને રાજનીતિ કરી. હવે એ પૂર્ણ વિરામ તરફ જઈ રહ્યું છે ને હવે તે ભાજપમાં જોડાવા જઈ રહ્યું છે. બ્રિજેશ, આભાર આપનો. લાલજી પટેલ જોડાયા છે અમારી સાથે ફોન લાઈન પર. સીધી વાત તેમની સાથે. લાલજીભાઈ, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં. હવે હાર્દિક પટેલ કરી રહ્યા છે કેસરિયા, શું આપની પ્રતિક્રિયા? જો બેન, એને તો જગ જાહેર અમારા પાટીદાર સમાજના યુવાનો, લાખો યુવાનો વચ્ચે એવું કહેલું, હું તો રાજનીતિમાં ચાલુ એવો છું જ નહીં અને ક્યારે હું તમારી પાસે વોટ માંગવા આવીશ નહીં. અને એ જ હાર્દિક પછી કોંગ્રેસમાં જોડાયો એટલે પાટીદાર સમાજના મોટા ભાગના યુવાનો, વડીલોનું આખું મોરલ તૂટી ગયું. એના પછી કોંગ્રેસમાં જોડાયા પછી પણ જે અમારી લડાઈ હતી પાટીદાર સમાજના 2 મુદ્દા ઉપર લડાઈ, જેના અમે ન્યાય માટે લડી રહ્યા છીએ, તો કોંગ્રેસના ફંક્શનો કર્યા પણ એક પણ પાટીદાર સમાજનું એને ફંક્શન નથી કર્યું. એમાં જાહેરાત પણ નથી કરી કે હું પાટીદાર સમાજના મુદ્દા માટે હું લડાઈ લડીશ. અને પછી જયારે એને પોતાને કોંગ્રેસની અંદર એવું કહે છે કે મને સ્થાન ન મળ્યું, મને સોંપવામાં આવ્યો નહીં, અને હવે જયારે કેસરીઓ ધારણ કરે છે તો હું તો મીડિયાની અંદર અગાઉ પણ કહ્યું હતું કે આવા લોકો પાટીદાર સમાજના આગેવાન તમે લખાવો છો, નેતા એ પાટીદાર સમાજના નેતા હોઈ જ ના શકે. પોતાના સ્વાર્થ માટે આજે કોંગ્રેસમાં જાય ને પછી ભાજપમાં જાય અને કાલે પાછો ભાજપમાં અન્યાય થશે એટલે પાછો બીજી પાર્ટીમાં જશે. તો આવા આગેવાનો પાટીદાર સમાજના નેતા તરીકે હોઈ જ ના શકે. એટલે અમે તો એનો વિરોધ જ કરીએ છીએ અને બધાને હવે ખબર પડી જાય કે કોણ સાચું છે ને કોણ ખોટું છે, કારણ કે અમારા પાટીદાર સમાજના મુદ્દા હજી પણ ઠેરના ઠેર છે. પણ હાર્દિક પટેલને જ્યારે પૂછવામાં આવે ત્યારે એમ જ કહે છે કે સમાજના ન્યાય માટે, સમાજ માટે હું રાજકારણમાં આવ્યો છું. હા, તો મારું એ જ કેવું છે બેન કે કોંગ્રેસમાં 3.5 વર્ષ રહ્યા પછી એક પણ પાટીદાર સભા કરી હોય અને એમાં બોલ્યા હોય કે 2 મુદ્દા બાકી છે, હું લડવા માટે તૈયાર છું, પેલી ગોળી ખાવા માટે તૈયાર છું, જેલમાં જવા માટે તૈયાર છું, એવું એક પણ નિવેદન તમે મીડિયાની અંદર બતાવો. પોતાના સ્વાર્થ માટે પાટીદારોને છોડીને કોંગ્રેસમાં ગયા અને કોંગ્રેસમાં હવે કંઈક ના મળ્યું એટલે પાછા ભાજપમાં આવ્યા છે. એટલે પોતાના સ્વાર્થ માટે તો હજારો લાખો લોકો આવીને ગયા, એનું કોઈ વેલ્યુ જ ના હોય. અમારે તો પાટીદાર સમાજ માટે જે યુવાનો હજી પણ લડી રહ્યા છે, હજારો લોકો કે જેમના ઉપર કેસ છે, પાટીદાર શહીદ પરિવારોને જેને ન્યાય અપાવવાનો બાકી છે, એવા જ લોકો ખરેખર પાટીદાર સમાજના આગેવાન કહેવાય.
જી બિલકુલ, આભાર ઝી 24 કલાક સાથે વાતચીત કરવા બદલ। તો હાર્દિક કેસરિયા કરશે ઝી 24 કલાક પર આ સૌથી પહેલા અને સૌથી મોટી ખબર અમે બતાવી રહ્યા છે। એક બાદ એક જે પ્રતિક્રિયાઓ આવી રહી છે, સંવાદદાતા ગૌરવ અમારી સાથે જોડાયેલા છે। ગૌરવ, હવે કોંગ્રેસને તેઓ બાય બાય કીધું પછી જે રીતે હવે પ્રતિક્રિયાઓ આવી છે, એક જ મુખ્યત્વે વાત સામે આવે છે કે હાર્દિક પટેલ પોતાના અંગત સ્વાર્થ માટે રાજકારણમાં આવ્યા છે, ના સમાજ માટે, ના સમાજની કોઈ વાત, ના સમાજના કોઈ ન્યાયની વાત કરવામાં આવી છે। ખ્યાતિ, હાર્દિક પટેલ વર્ષ 2015થી પાટીદાર અનામત આંદોલનની શરૂઆત કરી અને તેમને એવી સ્પષ્ટ માંગ હતી કે પાટીદાર સમાજને ઓબીસીમાં સમાવેશ કરવો જોઈએ। ઓબીસીમાં સમાવેશ કરવાની એક સીધી પદ્ધતિ છે, તેના માટે જે ઓબીસી પંચ કરવું, કમિશન કરવું, ત્યાં તમારે અરજી કરવાનો છે, તેના આધારે સર્વે જાય અને સર્વેના આધારે જો પરિવારો ઓબીસી આરક્ષણ મેળવવા માટે જરૂરી લાયકાતો ધરાવતા હોય, એમને જરૂર હોય તો તેમને ઓબીસીમાં સમાવેશ કરવામાં આવે છે। પરંતુ હાર્દિક પટેલે આંદોલનનો માર્ગ અપનાવ્યો। આંદોલનના માર્ગની સીધી અસર થઈ કે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજીનામું આપવાનો વારો આવ્યો। રાજીનામું આપ્યું, સરકાર બદલાઈ, નવી સરકાર આવી, પાટીદારનું આંદોલન ચાલુ રહ્યું, પડદા પાછળ ચાલુ રહ્યું। તેની સીધી અસર વર્ષ 2015ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર જોવા મળી અને ભારતીય જનતા પાર્ટીએ લગભગ તમામ જિલ્લા પંચાયત બેઠકો ગુમાવવાનો વારો આવ્યો, તાલુકા પંચાયત બેઠકો ગુમાવવાનો આવ્યો, શહેરી વિસ્તારમાં જનાધાર જોવા મળ્યો। 2017માં પણ કોંગ્રેસનો જનાધાર વધ્યો। સત્તા ભલે ભારતીય જનતા પાર્ટીનો હોય, કોંગ્રેસનો જનાધાર વધ્યો, જો કે ઘણા એવા ધારાસભ્યો હતા જે છોડીને કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા। 2019ની લોકસભાની ચૂંટણી પહેલા રાહુલ ગાંધીના હસ્તે હાર્દિક પટેલે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો। તાત્કાલિક અસરથી તેમને કાર્યકારી અધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા। પરંતુ જે રીતે લાલજી પટેલ અને મનોજ પનારે વાત કરી કે કોંગ્રેસના સ્ટેજ ઉપરથી ક્યાંય તેમને પાટીદારને ન્યાય થાય, પાટીદારને ન્યાય થવો જોઈએ તેવી વાત કરી નહીં। તેઓ ઘણા પોતાના પ્રવચનમાં કહી ચૂક્યા છે કે સરકાર બેરોજગારનો રોજગાર આપતી નથી, શિક્ષણનું વ્યાપારીકરણ થઈ ગયું, કે ખેડૂતોના દેવા માફ થયા નથી। આપણે એ પણ જોયું કે ખેડૂતોના દેવા માફ કરવા માટે હાર્દિક પટેલે આમણદાદ ઉપવાસની શરૂઆત કરી હતી। એ પણ વાત હતી કે સરકાર જે 14 પાટીદાર શહીદો છે તેમના પરિવારને આર્થિક વળતર આપે અને તેમને સરકારી નોકરી આપે। જો કે સરકારે વચલો રસ્તો કાઢ્યો અને જે મંદિરો સંસ્થાઓ ખરી તેમને વળતર ચૂક્યું, ત્યારબાદ તેમને અર્ધ સરકારી નોકરી નક્કી થયું, પરંતુ હજી સુધી નોકરી મળી નથી। ત્યારે જોવાનું એ છે કે જે મુદ્દા સાથે હાર્દિક સરકાર સામે લડતા હતા, હવે જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાશો, શું એ મુદ્દાનો અંત થયો કે ભાજપમાં ગયા બાદ એ મુદ્દા સાથે હાર્દિક લડશે, તે જોવાનું છે। જી બિલકુલ, આભાર આપનું તમામ માહિતી બદલ। તો સવાલ એ આવીને ઉભો રહે છે કે જે પક્ષ સામે હંમેશા વિરોધના સૂર રેલાવતા હાર્દિક પટેલ ભાજપની અંદર આવી અને આ તમામ મુદ્દાઓ સાથે શું પક્ષની સામે લડશે, પક્ષની અંદર અવાજ ઉઠાવશે, એ જોવાનું રહેશે। ઝી 24 કલાકે સૌથી પહેલા આપી ખબર, રાજનીતિની આ સૌથી મોટી ખબર ઝી 24 કલાક પર। હાર્દિક બીજી જૂને કરશે કેસરિયા। ઝી 24 કલાકે સૌથી પહેલા જણાવ્યું, મીડિયા જગતમાં સૌથી ઝડપી ખબર ઝી 24 કલાકે આપી છે। કમલમમાં હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે। હાર્દિક પટેલ બીજી જૂને કેસરિયા કરશે, ભાજપમાં જોડાશે। ઝી 24 કલાકે આપી આ સૌથી પહેલા સૌથી ઝડપી ખબર, રાજકારણની સૌથી મોટી ખબર ઝી 24 કલાકે આપને બતાવી છે। બીજી જૂન હાર્દિક પટેલ કેસરિયા કરશે, તારીખ પે તારીખનો આખરે અંત। મીડિયા જગતમાં સૌથી ઝડપી ખબર ઝી 24 કલાકે આપી।